નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ભારતના બંધારણના નિર્માતા, સમાનતા, ન્યાય અને અધિકારોના પ્રણેતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ચિલોડા ગામ પંચાયત કચેરી અને કાનૂની ક્લિનિક અને સલાહ કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના ઉપક્રમે આજે સવારે 9 વાગ્યા કલાકે ગામના અગ્રણી જયમીનભાઈ જે પટેલ, ઉપસરપંચ કલ્પેશભાઈ કે પટેલ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના PLV નટુભાઈ પટેલ પત્રકારની ઉપસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને સાર્થક કરવા માટે સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે PLV નટુભાઈ પટેલ બાબા સાહેબ આંબેડકરના જીવન કવન વિશે સુંદર ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે ચિલોડા ગામના વતની, જેઓ તાલુકા પંચાયત ગાંધીનગર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વર્ષાબેન સુનિલકુમાર પટેલ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. આ સાથે ડાહ્યાભાઈ બી સોલંકી, હરેશભાઈ સોલંકી, કાલિદાસભાઈ સોલંકી, અશોકભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી સૌ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજરોજ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે ગાંધીનગર યુનિટ કચેરી દ્વારા પરેડ કાર્યક્રમ દરમિયાન પરેડ ગ્રાઉન્ડથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર યુનિટ દ્વારા ખૂબ સુંદર રીતે શિસ્તબદ્ધ રીતે ખૂબ વિશાળ સંખ્યામાં હોમગાર્ડ જવાનો આ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં સિનિયર પ્લટૂન કમાન્ડર KR વાલેન્દ્ર મહેન્દ્રભાઈ પરમાર, અલ્પેશભાઈ રાઠોડ, પિનાકીન પ્રજાપતિ, જયેશ નાડિયા તથા ભૂતપૂર્વ અધિકારી શ્રી CM પરમાર, ગોવિંદભાઈ પટેલ, દિલીપસિંહ ચાવડા આ રેલીમાં જોડાયા હતા. જિલ્લા કમાન્ડર શ્રી VR પ્રજાપતિએ ડોક્ટર બાબા સાહેબના પુતળાને પુષ્પગુચ્છ અને ફૂલહાર કરી અને બાબા સાહેબની આગવી કાર્યશૈલીને ખૂબ યાદ કરી અને આજના દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી. ગાંધીનગર જિલ્લાના મુખ્ય મથક ગણાતું ચિલોડા મોટા ખાતે આજે ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા મહાન ચિંતક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત ચિલોડા મોટા સાદરા રોડ ઉપર આવેલ અક્ષર અશ્વમેઘ કોમ્પ્લેક્સ પાસે દલિત યુવા એકતા મંચ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 વાગ્યે દલિત એકતા મંચ દ્વારા મહાનુભાવો અને ઉપસ્થિતિમાં ડીજેના તાલે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આવેલી ચિલોડા સર્કલથી પરિભ્રમણ કરીને ગાંધીનગર મુખ્ય સ્થળે પહોંચી હતી. ત્યારબાદ અશ્વ કોમ્પ્લેક્ષમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દલિત યુવા એકતા મંચના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બાબુલાલ પરમાર, અરવિંદસિંહ સોલંકી, પ્રમુખ શ્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ ગાંધીનગર, તાલુકા પંચાયતના સદસ્ય બાબુજી ઠાકોર, ચંદ્રેશ V પરમાર પ્રમુખશ્રી છે. ડાલ પરગણા સેવા સંઘ ગલુદન J.K. પરીખ, ઉપપ્રમુખ છેદાલ પરગણા સેવા સંઘ ગલુદન અમૃતદાસ બાપુ ગુરુ ગાદી ઈસનપુર મોટા, રામજીભાઈ વાણિયા મંત્રી છેદાલ ભવન, ખોડીદાસ પરમાર કોલવડા, શૈલેષ શાહ વકીલ, બળદેવભાઈ સોલંકી જીંડવા, RS પટેલ લવાડ, ધનજીભાઈ રાઠોડ હીરા તલાવ, જસ્મીન કુમાર જશવંતભાઈ પ્રાતિયા, નરેશભાઈ ગાંડાભાઈ પરમાર છાલા વગેરે ઉપસ્થિત રહીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.